મહિલાએ જીવ ગુમાવ્યો। અરવિંદ મિલ પાસે ખાડાને કારણે અકસ્માત થયો હતો। રસ્તા પરના ખાડાઓને લીધે તંત્ર સામે લોકોમાં રોષ છે। મહિલાએ જીવ ગુમાવ્યા બાદ તંત્રએ ખાડા પૂરી દીધા। અકસ્માત બાદ તંત્રને હવે રસ્તા પરના ખાડા દેખાય છે અને ખાડા પૂરવામાં પણ તંત્ર ઘોર બેદરકારી દાખવે છે। અકસ્માત સ્થળ પરના જ ખાડા પૂરીને કામગીરી દેખાડે છે। અકસ્માત સ્થળથી 50 મીટરના અંતરમાં વધુ એક મોટો ખાડો છે, એ તંત્રને નથી દેખાતો। શહેરના બિસ્માર્ટ રોડ રસ્તાની હાલતથી તો સૌ કોઈ વાકેફ છે, પરંતુ અમદાવાદના અરવિંદ મિલ પાસે ગઈકાલે ખાડાના કારણે એક મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। ખાડાના કારણે આઈસરે ટક્કર મારી હતી યુવતીને અને ત્યાં ઘટના સ્થળે જ તેનું મોત થઈ ચૂક્યું હતું। તંત્રએ પોતાની ભૂલ છુપાવવાનો પ્રયાસ અનહદ કર્યો અને તેનો બોલતો પુરાવો કે જ્યાં રાતોરાત જ્યાં વર્ષોથી જ્યાં ખાડા પડેલા હોય તે પૂરાતા નથી, પરંતુ પોતાની ભૂલ છુપાવવા માટે આ ખાડો રાતોરાત પૂરી દેવામાં આવ્યો છે, જેને લઈને સ્થાનિકો છે આપણી સાથે, એમની સાથે જ વાત કરીએ। જે પ્રકારે બનાવ બન્યા બાદ રાતોરાત ખાડો પૂરી દેવાની વાત પણ સામે આવી છે। આપ અહીંયા હતા, શું કહેશો? ગઈકાલ રાત્રે લગભગ 8:30 થી 9ની વચ્ચે આ અકસ્માત થયો હતો। ત્યારે અમે અમારા પાર્કિંગ એરિયામાં ઊભા હતા અને અકસ્માતનો અવાજ એટલો બધો ભારે હતો કે જેથી કરીને અમે ત્યાંથી દોડીને આવ્યા તો એક આઈસર જઈ રહ્યું હતું। તેની નીચે એક કપલ હતું। કપલનો છોકરો જે હતો એ આઈસરના 2 ટાયરની નીચે હતો અને જે લેડીઝ હતા છોકરાના મમ્મી, એમનું ટાયર નીચેથી માથું નીકળી ગયું હતું। એના કારણે એમનું ત્યાં ઓન ધ સ્પોટ એમના હસબન્ડ હતા એ થોડા આગળ વ્હીકલની સાથે ઘસડાઈને ગયા હતા। અને ત્યારબાદ અકસ્માત બાદ મેં જે આપણા ટોલ ફ્રી નંબર છે 112 ઉપર કોલ કર્યો, ટ્રાફિક લાઇનમાં કોલ કર્યો અને ત્યાંના સ્થાનિક 108માં કોલ કરીને અહીંયા બોલાવ્યા અને ઘટના સ્થળે એ લોકો આવીને એમનું કામગીરી કરી। પ્લસ પછી મેં વિશાલબી ખન્નામાં જે અહીંયા ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે એમના જણાવ્યા બાદ એમના ફોટા મોકલે કે તમારી તંત્રની બેદરકારીના કારણે આ બેનનો જીવ ગુમાવ્યો છે। અને એ બેનના જે રિલેટિવ આવ્યા એ રિલેટિવ દ્વારા જાણવા મળ્યું કે બેન અહીંયાના રહેવાસી જ નહોતા, એ પંજાબના રહેવાસી હતા। અહીંયા એમના ગેસ્ટના ત્યાં ગાડી આવ્યા હતા અને અહીંયાથી એ મંદિરે જતા હતા દર્શન માટે અને અકસ્માત સર્જાયો હતો। અને ક્યાંક ને ક્યાંક આ તંત્રની બેદરકારીના કારણે જ આ થયું છે, કેમ કે છેલ્લા 6 મહિનાથી આ પરિસ્થિતિ છે। તંત્ર કોઈ પણ પ્રકારનું અવારનવાર અમે રજૂઆત કરીએ છીએ પણ કોઈ પણ પ્રકારનું આ ધ્યાન આપતી નથી તંત્ર। કેટલા સમયથી આવા ખાડાઓમાં લોકો પસાર થઈ રહ્યા છે? આ ખાડો લગભગ અમારા રહેવાસી અહીંયા છીએ તો ત્યાંથી લગભગ 1 વર્ષથી તો આ ખાડા અહીંયા ચાલુ જ રહેતા હોય છે। અને બીજી સમસ્યા અત્યારે અહીંયા છે કે આ જે અરસારા રેલવે સ્ટેશનનું ડેવલપમેન્ટ થયા પછી ગાડીઓનો ધસારો વધી ગયો છે અને જ્યારે ગાડી આવતા ટ્રાફિક એટલો બધો થાય કે સ્ટેશનથી લગીને છેક બ્રિજ સુધી હતો તો કોઈ પણ ટ્રાફિક પોલીસ કે TRBવાળા કોઈ અહીંયા ટ્રાફિક ક્લિયરન્સ કરવા માટે આવતા જ નથી હોતા, ગમે ત્યાં છુપાઈને બેસી જાય છે ગમે તે કારણસર। એટલે ટ્રાફિકની સાથે સાથે ખરાબ રોડ, અહીંયા એક ખાડો રાતોરાત પૂરી દેવામાં આવ્યો જ્યારે અન્ય ખાડાઓ યથાવત છે। હા, તો આને રાતોરાત એક આગળ બીજો અત્યારે હયાતમાં જ છે, આગળ જસ્ટ અહીંયાથી એક 50 મીટર દૂરીમાં એ હજુ પણ ચાલુ જ છે ખાડો, હજુ એનું કામ કર્યું નથી। આ લોકોએ બીકના કારણે આ રાતોરાત આ ખાડો અહીંયા એને વ્યવસ્થિત કર્યો છે, પણ તો પણ અહીંયા દેખી શકો છો કે ઘણી જગ્યાએ પણ હજુ નુકસાન છે જ, બરાબર છે। પોલીસને અધિકારીઓ લોકો છે ગાડીના ટાઈમિંગે અહીંયા દરવાજો BRTS રોડનો ખોલાવે જ્યારે એ નિયમ પ્રમાણે બંધ જ હોવો જોઈએ। એની ટેવ રેગ્યુલર અહીંયાના જે રૂટિંગ ઓફિસ વર્કવાળા હોય કે કોમર્શિયલ વ્હીકલવાળા જતા હોય એ એમને આદત પડી ગઈ હોય છે, પછી એ બે ફાર્મ ધમધોકાર જાય છે। લાસ્ટ મહિને પણ મારા મામા અહીંયાથી એમને સામેની સાઈડમાં જ એમને એક ટક્કર મારીને 30 મીટર દૂર ફેંકીને રાતોરાત ઓન ધ સ્પોટ ઘટના સ્થળે મરી ગયેલા છે। આ અવારનવાર ચાલુ છે, કોઈનો પગ તૂટે છે, કોઈ મરી જાય છે, કોઈને કહેતા કોમામાં છે, કોઈ 6 મહિના પછી મરે છે। રેગ્યુલર 1 વર્ષ 1.5 વર્ષથી આ જ પોઈન્ટ ઉપર ચાલુ છે। આ તંત્ર ખોલતું કશું કામ કરતું નથી। જરૂર ખરાબ રોડ રસ્તાઓના કારણે હવે લોકોના જીવ પણ જઈ રહ્યા છે, પરંતુ આ તંત્ર ક્યારે જાગશે અને બિસ્માર્ટ રોડ રસ્તાની હાલત ક્યારે સુધારશે તેને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।